આતંક હજુ પણ યથાવત છે। હરિહરાનંદ સર્કલ નજીક નશાની હાલતમાં થાર ચાલકે અકસ્માત કર્યો। રાત્રે ચેકિંગ દરમિયાન પોલીસથી બચવા માટે ભાગવાનો પ્રયાસ કર્યો। બેરિકેડિંગ સાથે કાર અથડાવી અને ભાગવા જતા અકસ્માત કર્યો। પોલીસથી બચવા માટે ફૂલ સ્પીડમાં કાર ચલાવતા દિવાલ સાથે કાર અથડાઈ હતી। પોલીસે 23 વર્ષીય થાર ચાલક મોહિતસિંહ તોમરની ધરપકડ કરી છે। કારમાંથી ઉતરતા સમયે લથડિયા ખાતો હતો કાર ચાલક। પોલીસે કાર ચાલકની ધરપકડ કરી અને કાર્યવાહી પણ હાથ ધરી છે। તો ફરી એક વખત અમદાવાદમાં નબીરાઓનો આતંક સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। હરિહરાનંદ સર્કલ નજીકના આ દ્રશ્યો છે કે જ્યાં નશાની હાલતના થાર ચાલકે અકસ્માત કર્યો અને આજ મુદ્દે સંવાદદાતા અનિતા ફોન લાઈન પર છે। અનિતા, ફરી એક વખત અમદાવાદમાં અકસ્માતની આ ઘટના, નબીરાઓ બેફામ બન્યા છે, શું આખી ઘટના? તો જે પ્રકારે શહેરમાં વધુ એક થાર ચાલક દ્વારા અકસ્માતની આ ઘટના સામે આવી છે અને તેના સીસીટીવી પણ સામે આવ્યા છે। જે પ્રકારે ગત રાત્રે પોલીસ ચેકિંગ કરી રહી હતી એ દરમિયાન આ થાર ચાલક છે તે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યારબાદ તે દિવાલ પર તેની ગાડી અથડાઈ દીધી હતી। ખાસ કરીને જે રાત્રે ચેકિંગ દરમિયાન જે પોલીસ જે હરાનંદ સર્કલ જે આવેલું છે ત્યાં કાર ચાલકોને અટકાવીને જે તેઓનું જે અભિયાન ચાલી રહ્યું છે તેને લઈને ચેકિંગ કરી રહ્યો હતો। એ દરમિયાન 23 વર્ષીય જે થાર ચાલક છે મોહિતસિંહ તોમર તેણે સ્પીડમાં ગાડી ચલાવી હતી અને બેરિકેડ તોડીને પોલીસથી બચવા માટે ભાગવાનો પ્રયત્ન કરતો હતો અને દિવાલમાં ગાડી ઘુસાડી દીધી હતી। આ ઘટનાને લઈને પોલીસે હાલ તો આ કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે, કારણ કે કાર જે ચાલક જે છે તે નશાની હાલતમાં હોવાનું સામે આવતા તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સાથે જે ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટીને લઈને પણ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર અનિતા તમામ જાણકારી માટે।